નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર જોવાના છીએ. તો આ વિડીયો તમામ સરકારી પરીક્ષા માટે ખૂબ સાબિત થવાનો છે, માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કોઈ પણ વિડીયો અમે અપલોડ કરી તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1, NAGMK-2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ફિલ્ડ ટ્રાય ક્યાં કરવામાં આવી હતી? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી રાજસ્થાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. પ્રશ્ન નંબર 2, વાઇડ બેન્ડ સ્પેક્ટ્રમ સેન્ટર ASIC ચીફ વિકસાવવા માટે કઈ સંસ્થાઓએ C-DOT સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન એ IIT મંડી અને IIT જમ્મુ, ઓપ્શન બી IIT મદ્રાસ અને IIT જમ્મુ, ઓપ્શન સી IIT પુણે અને IIT કાનપુર, ઓપ્શન ડી IIT ગાંધીનગર અને IIT ઝારખંડ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ IIT મંડી અને IIT જમ્મુ. પ્રશ્ન નંબર 3, લોકપાલ કાયદો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2015, ઓપ્શન બી 2014, ઓપ્શન સી 2018, ઓપ્શન ડી 2021. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 2014. પ્રશ્ન નંબર 4, કયા રાજ્ય પરેડ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને સ્વીટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી તેલંગાણા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી તેલંગાણા. પ્રશ્ન નંબર 5, ચૂંટણી વિવાદ વચ્ચે કયા દેશે નિકોલસ મદુરોને ત્રીજી મુદ્દત માટે શપથ લીધા? ઓપ્શન એ વેનેઝુએલા, ઓપ્શન બી મોરોક્કો, ઓપ્શન સી દુબઈ, ઓપ્શન ડી કઝાકિસ્તાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વેનેઝુએલા. પ્રશ્ન નંબર 6, કેરળના કયા દરિયા કિનારાને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? ઓપ્શન એ કપડ, ઓપ્શન બી ચલ, ઓપ્શન સી 1 અને બી બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 7, 2025માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ક્યાં યોજાય છે? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી પટના, ઓપ્શન સી પણજી, ઓપ્શન ડી આહવા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પટના. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે 34મું રાજ્ય બન્યું? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી ઓડિશા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓડિશા. પ્રશ્ન નંબર 9, કયું રાજ્ય કાર્યક્ષમતા વધારવા અને નુકસાન ઘટાડવા માટે તેની 2 વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવા માંગે છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી રાજસ્થાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 10, વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી નવી દિલ્હી. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી. પ્રશ્ન નંબર 11, ભારત US સોનો ઉત્પાદન લાઇન કયા વર્ષ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? ઓપ્શન એ 2026, ઓપ્શન બી 2028, ઓપ્શન સી 2027, ઓપ્શન ડી 2030. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 2027.
પ્રશ્ન નંબર 12. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 ફેબ્રુઆરી, ઓપ્શન બી 2 ફેબ્રુઆરી, ઓપ્શન સી 5 ફેબ્રુઆરી, ઓપ્શન ડી 8 ફેબ્રુઆરી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 2 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 13. કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને એડીબીએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે $42 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ગુજરાત. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી 2025માં સૌ પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? 22 જાન્યુઆરી, ઓપ્શન બી 25 જાન્યુઆરી, ઓપ્શન સી 16 જાન્યુઆરી, ઓપ્શન ડી 14 જાન્યુઆરી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 16 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 15. છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના નીચેનામાંથી કયા રાજ્યમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ, ઓપ્શન ડી ઓડિશા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડમાં. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી ડાયરેક્ટ સ્માર્ટફોન વોઇસ કોલ સક્ષમ કરવા માટે ISRO કયા દેશનો ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી ચીન. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા. પ્રશ્ન નંબર 17. કયા રાજ્ય 2030 સુધીમાં 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી મિઝોરમ, ઓપ્શન ડી તેલંગાણા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી તેલંગાણા. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સ્થળ કયું શહેર છે? ઓપ્શન એ ઇન્દોર, ઓપ્શન બી પણજી, ઓપ્શન સી ભોપાલ, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ભોપાલ. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને શું કહેવાય છે? ઓપ્શન એ વૈધાનિક અનુદાન, ઓપ્શન બી સ્વૈચ્છિક અનુદાન, ઓપ્શન સી બિન વૈધાનિક અનુદાન, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વૈધાનિક અનુદાન. પ્રશ્ન નંબર 20. જીનેટિક એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ઓપ્શન એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ઓપ્શન બી વિદેશ મંત્રાલય, ઓપ્શન સી રસાયણ અને ખાતર મંત્રાલય, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. પ્રશ્ન નંબર 21. મીરા ભાઈન્દર મ્યુનિસિપલ કોર્પોરેશન એ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે નીચેનામાંથી કયા નામની પહેલ શરૂ કરી છે? આ કાર્યક્રમ પરંપરાગત નાસ્તાના ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓપ્શન એ સાહસિક સખી, ઓપ્શન બી ફરલ સખી, ઓપ્શન સી સશક્ત સખી, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ફરલ સખી. પ્રશ્ન નંબર 22. કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ રસાયણ અને ખાતર મંત્રાલય, ઓપ્શન બી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ઓપ્શન સી વિદેશ મંત્રાલય, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ રસાયણ અને ખાતર મંત્રાલય. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં નીચેનામાંથી કઈ બેંકે હર ઘર લખપતિ RD અને પેન્શન FD યોજનાઓ શરૂ કરી છે?
ઓપ્શન એ HDFC, ઓપ્શન બી ICICI, ઓપ્શન સી યુનિઓન અને ઓપ્શન ડી SBI. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી SBI. પ્રશ્ન નંબર 24. SBIના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો? ઓપ્શન એ 4.86%, ઓપ્શન બી 4.90%, ઓપ્શન સી 5.95%, ઓપ્શન ડી 3.95%. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 4.86%. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં ચર્ચિત સસ્કર્બ ટ્રાઇફસ તે કયા એજન્ટને કારણે થાય છે? ઓપ્શન એ બેક્ટેરિયા, ઓપ્શન બી પ્રજીવ, ઓપ્શન સી ફૂગ, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ બેક્ટેરિયા. હાલો વિદ્યાર્થી મિત્રો, જો અમારી ચેનલમાં તમને કાંઈ પણ શીખવા મળ્યું હોય, થોડુંક પણ જ્ઞાન મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.